को केम छो बधा मजामां ने। आपणे गुजरातीमां पाठ 12 बाळ नरेन्द्र भणी रह्या छीए। गया विडियोमां आपणे जोयुं हतुं पाठनी समजूती पाठ्यमांथी। આજે આપણે પાઠ્યમાંથી સ્વાધ્યાય જોશું। બધાને પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે ને યાદ પણ રહી ગયો હશે। હવે એના પરથી આવતા પ્રશ્ન જવાબ એ બધું તમને આવડતું હશે। એના પછી લખો શબ્દ સમજૂતી, પેજ નંબર 67 ઉપર શબ્દ સમજૂતી। એમાં પહેલું છે આપણે શબ્દાર્થ લખી લીધા છે, એ જ બધા આવશે આમાં। નીડર, ડરે નહીં તેવું બહાદુર। એના પછી પદ્માસન, ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટાર બેસવું તે। ઓમકાર, ઓમ પ્રણવ, ઓમ એવો ઉચ્ચાર। સંગત, સોબત સાથે જવું તે। ઠાકુરજી સ્વામી રામકૃષ્ણ પરમહંસ, તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા। એના પછી એક રૂઢિપ્રયોગ આપેલો છે, વડના વાંદરા ઉતારવા બહુ જ તોફાની હોવું। બહુ જ તોફાની હોવું। એના પછી આપેલું છે સ્વાધ્યાય। નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એ પ્રશ્ન જવાબ આપણે નોટબુક્સમાં લખશું। એના પછી છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। એમાં પહેલું છે વૃક્ષોથી શા લાભ થાય છે। બીજું, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો, ત્યાં શું થયું। અને ત્રીજું, ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે। આ બધા પ્રશ્નો આપણે નોટબુક્સમાં લખશું। એના પછી છે પ્રશ્ન નંબર 3, પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્યો લખો। તો આપણે 5-6 વાક્યો છે એટલે નિબંધમાંથી પણ લખી શકીએ, પાઠમાંથી પણ લખી શકીએ, જે તમને બધાને આવડે જ છે। એના પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો। આપણને એક ઉદાહરણ આપેલું છે, તે આપણે શબ્દ બનાવવાના છે। એમાં ઉદાહરણ આપેલું છે નિયમ, તો આવશે નિયમિત। નિયમ તો આવશે નિયમિત। એના પછી બીજું છે સંયમ, તો આવશે સંયમિત। સંયમ તો આવશે સંયમિત। એના પછી અપમાન, તો આવશે અપમાનિત। અપમાન તો આવશે અપમાનિત। એના પછી છે સુગંધ, તો આવશે સુગંધિત। સુગંધ તો છે સુગંધિત। એના પછી સન્માન, તો આવશે સન્માનિત। સન્માન તો આવશે સન્માનિત। એના પછી ક્રોધ, તો આવશે ક્રોધિત। ક્રોધ તો આવશે ક્રોધિત। એના પછી આનંદ, તો આવશે આનંદિત। આનંદ તો આવશે આનંદિત। સંયમ સંયમિત, અપમાન અપમાનિત, સુગંધ સુગંધિત, સન્માન સન્માનિત, ક્રોધ ક્રોધિત, આનંદ આનંદિત। એના પછી ઉદાહરણ, તેમાં આવશે નર, તો આવશે નરેન્દ્ર। નર તો નરેન્દ્ર। એના પછી આપણને બીજું આપ્યું છે દીપ, તો આવશે દીપેન્દ્ર। દીપ તો આવશે દીપેન્દ્ર। જીત તો આવશે જીતેન્દ્ર। જીત તો આવશે જીતેન્દ્ર। વીર તો આવશે વીરેન્દ્ર। વીર તો આવશે વીરેન્દ્ર। જય
તો આવશે જયેન્દ્ર, જય તો આવશે જયેન્દ્ર, હર તો આવશે હરેન્દ્ર, હિત તો આવશે હિતેન્દ્ર, દીપ દીપેન્દ્ર, જીત જીતેન્દ્ર, વીર વીરેન્દ્ર, જય જયેન્દ્ર, હર હરેન્દ્ર, હિત હિતેન્દ્ર. એના પછી 3 ઉદાહરણ આપેલું છે. વાંદરું તો આવશે વાંદરા, એક વચન અને બહુવચન કરવાનું છે. વાંદરું તો વાંદરા તો આવશે છોકરું તો આવશે સામે છોકરા, છોકરું તો આવશે છોકરા, માથું તો આવશે માથા, માથું આવશે માથા, કેળું તો આવશે કેળા, કેળું આવશે કેળા, ધોળું તો આવશે ધોળા, ધોળું તો આવશે ધોળા, ગાડું તો આવશે ગાડા, ગાડું તો આવશે ગાડા, કૂતરું તો આવશે કૂતરા, કૂતરું તો આવશે કૂતરા. એના પછી પ્રશ્ન નંબર 5, કૌંસમાં નરેન્દ્રના ગુણો આપ્યા છે. ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસ આપેલા છે એકાગ્રતા, જિજ્ઞાસા અને નિડરતા. એમાં પેલું છે નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું. નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું તો એ શું છે? જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે કુતૂહલ, એક જાણવાની તીવ્ર ઈચ્છા કે શું છે, મારે એને જાણવું છે, શોધવું છે, જોવું છે, તો એ શું થશે? જિજ્ઞાસા. એના પછી બીજું, સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં, સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહેવું. સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહેવું તો એ આવશે એકાગ્રતા. કે આજુબાજુ ગમે એ થાય એની કોઈને કાંઈ અસર જ ન હોવી જોઈએ તો એ શું આવશે? એકાગ્રતા. એના પછી 3, નરેન્દ્રનું ઝાડ પર ચડવું. નરેન્દ્રનું ઝાડ પર ચડવું તો આવશે નિડરતા. નિડરતા. નરેન્દ્રનું ઝાડ પર ચડવું એટલે નિડરતા. નિડરતા એટલે કોઈનાથી ડરવું નહીં, ગમે ત્યાં ચડી જવું. તો જિજ્ઞાસા, એકાગ્રતા અને નિડરતા. ક્યાં કયો શબ્દ આવે ખાસ ધ્યાન રાખવાનું. કંઈક જાણવાની તીવ્ર ઈચ્છા તો જિજ્ઞાસા, આપણને એમાં ઇન્ટરેસ્ટ હોય, આપણે એ વસ્તુ જાણવી છે, જોવી છે, શીખવી છે, તો એને જિજ્ઞાસા. પછી નવો કે પાઠ કે નિબંધ આવ્યું હોય ને તમને કેમ એમાં શું હશે, એમાં કેવી રીતે સમજાવશે, એમાં કઈ વાર્તા આવશે, અમારી જિજ્ઞાસા કહેવાય. એકાગ્રતા, તમારું ધ્યાન એક જ વસ્તુમાં, પછી આજુબાજુ ગમે એ થઈ જાય એ આપણને કાંઈ મતલબ હોવો જોઈએ તો એ એકાગ્રતા. નિડરતા એટલે કોઈનાથી ડરવું નહીં, આપણે મન મક્કમ રાખીને જે કામ કરીએ પછી એ ટોચ ઉપર ચડવાનું હોય તો પણ આપણે ચડી જાય તો એને કહેવાય નિડરતા. એના પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો આવશે હવા, આવશે પવન, હવા, પવન. મદદ તો આવશે સહાય, મદદ તો આવશે સહાય. પ્રણામ તો આવશે નમસ્કાર, વંદન, નમસ્કાર, વંદન. એના પછી ઝાડ, તરુ, વૃક્ષ, ઝાડ આવશે તરુ, વૃક્ષ. એના પછી બળવાન તો આવશે મજબૂત, તાકાતવર, બળવાન, મજબૂત, તાકાતવર. એના પછી દરરોજ તો આવશે હંમેશા, દરરોજ,
તો આવશે હંમેશા. હવા, પવન, મદદ તો સહાય, પ્રણામ, નમસ્કાર, વંદન, ઝાડ, તરુ, વૃક્ષ, બળવાન, મજબૂત, તાકાતવર, દરરોજ, હંમેશા. એના પછી પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં આપણને આપેલું છે પેલું શાંતિ, તો આવશે અશાંતિ. શાંતિ તો સામે આવશે અશાંતિ. એના પછી સ્મરણ તો આવશે વિસ્મરણ. સ્મરણ તો આવશે વિસ્મરણ. ધ્યાન, બેધ્યાન. ધ્યાન તો આવશે બેધ્યાન. લાભ તો આવશે ગેરલાભ. લાભ તો આવશે ગેરલાભ. એના પછી ફરીથી બોલું છું. શાંતિ તો અશાંતિ, સ્મરણ તો વિસ્મરણ, ધ્યાન તો બેધ્યાન, લાભ તો આવશે ગેરલાભ. એના પછી પ્રશ્ન નંબર 8. સાચી જોડણીની સામે રાઈટ કરો. સાચી જોડણીની સામે રાઈટ કરો. એમાં આવશે પેલું ફળિયું. જો અહીંયા 3 આપણને ઊભા આપ્યા છે. એમાં પહેલી છે એ સાચી જોડણી છે. ફ અળી હસવાય, યુ હસવાવું અને માથે મીંડું. ફળિયું. એની ઉપર રાઈટ. એના પછી જીવન આપેલું છે. તેમાં આવશે બીજું. જી દીર્ઘઈ વન. જીવન. એના પછી છે દધીચી, તો દ ધી દીર્ઘઈ ચી હસવાય એટલે પહેલી દધીચી. પહેલાંની સામે રાઈટ. એના પછી નિયમિત, તો છેલ્લું છે એમાં રાઈટ આવશે નિયસ્વાય ય મિયસ્વાય ત. નિયમિત. એના પછી પ્રશ્ન નંબર 9. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં આપેલું છે વૃક્ષ, ધ્યાન, ઓમકાર, ઋષિ, સંકલ્પ. તો પહેલાં જો આપણે સ્વર જોવાના છે. તો સ્વરમાં આપણને પેલું આપેલું છે ઓ, તો આવશે ઓમકાર. પહેલાંમાં આવશે ઓમકાર. પછી આવશે ઋ, તો આવશે ઋષિ. ઓમકાર, ઋષિ. પછી આવશે ધ્યાન. ધ્યાન. પછી આવશે વૃક્ષ. વૃક્ષ. એના પછી આવશે સંકલ્પ. છેલ્લું આવશે સંકલ્પ. ઓમકાર, ઋષિ, ધ્યાન, વૃક્ષ ને સંકલ્પ. તો આ તો તમારું પાઠ્યમાંથી સ્વાધ્યાય અને જે પ્રશ્ન જવાબને છે એ અને નરેન્દ્ર વિશેના 5-6 વાક્યો એટલે પ્રશ્ન 1, 2 અને 3 આપણે આના પછીના વિડીયોમાં લખશું. તો ત્યાં સુધી બધાને બાય બાય.